નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપણું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે એક વાણિયાને મળ્યા ભગવાન, અને વાણિયાને ભગવાનનો ભેટો થઈ ગયો. અને આમે પણ તમે જુઓ એટલે વાણિયા એટલે વાણિયા, ડાઈ માના દીકરા. જ્યારે ભગવાને આ બુદ્ધિનો વહેંચણી કરીને ત્યારે વાણિયા પહેલાં પહોંચી ગયા અને પહેલાં એમને આપી દીધી, પાછળથી જે વધી એ બધાના વિતર્કોમાં આપણે વહેંચી દીધી. એટલે સૌથી શ્રેષ્ઠ સારી જો બુદ્ધિ હોય ને અને એ વાણીઓ, અને એ વાણીઓ તમે જુઓ ને એને વિચારવાનો બહુ ટાઈમ ના લાગે, એક ક્ષણિકમાં વિચાર કરી લે. અને આપણે આખી રાત ગઢ મથડ કરીએ, આખી રાત જાગીએ, શું કરવું શું ના કરવું, પણ સવારે પણ આપણે એનો નિચોડ ન લઈ શકીએ. સવારે શું કરવું, સવારે પાછા મોજે જઈએ. તો અહીંયા એવી જ વાત છે, વાણિયાને ભગવાને ફક્ત 2-5 સેકન્ડનો સમય આપ્યો છે કે ભાઈ મારી પાસે વધારે સમય નથી, તો ઇમરજન્સી કંઈક માગી લે. તારે વિચારવાની વાત જ નહીં, 2 મિનિટ વિચાર કરવાનો, 10 મિનિટ કંઈક વિચાર કરીને કાલે તમને કહીશ, એવું કંઈ જ ભગવાને કીધું નથી. ભગવાને વાણિયાને કહ્યું કે તારે 2-5 સેકન્ડમાં જ જેમ આમ ચિનગારી સળગાવીએ અને પ્રકાશ થાય એટલામાં તારે માગી લેવાનું છે, તને સમય આપવાનો નથી. અને આને તમે જુઓ તો બુદ્ધિશાળી જો વર્ગ હોય ને આજે, એ વાણિયાનો વર્ગ. તો એક સમય એવું બન્યું કે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે ધાબાવાળા પાકા મકાન અત્યારે છે. અને પહેલાં તો તમે જુઓ, વાણીઓ હોય કે કોઈ ગરીબ હોય કે કોઈ ખેડૂત હોય કે પટેલ હોય, એ દરેકના મકાન કેવા હતા? માટીમાં જ બનાવેલા, માટીનું ચણતર કરેલું, એના પર પછી ખાપડા આવે એવા, એક ખાપડો બધી નાખેલી, અને ખાપડો પર આમ નળિયા ગોઠવેલા બધા મકાન ઉપર. અને જ્યારે ચોર આવે ને એટલે ચોરને બહુ તકલીફ ન પડે, એ નળિયા થોડા હટાવી લે અને એને જે ખાપડ છે એની વાંસની ખાપડ આવે, વાંસની ખાપડ તોડી નાખે એટલે એને ઘરમાં જવાનો રસ્તો થઈ જાય. અને ત્યારે ચોર લોકો હતા ને એમની પાસે રસ્સી રાખતા, દોરડું રાખતા, એ ત્યાં ઉપર બાંધી દે અને પછી લટકી જાય, ગાંઠ વળી નીચે લટકી જાય, અને જ્યારે ચોરી કરી લે એટલે પછી ઉપર વયા જાય. તો આવો જ એક વાણિયાના ઘરમાં પ્રસંગ બન્યો કે વાણિયો અને એની પત્ની વાણિયા બંને સૂઈ ગયા છે. અને ત્યાં ચોરને રાત્રે ચોરાયો, લગભગ 2 વાગતાના ચોરે ઘર ઉપરથી ખાપડ તોડી છે, છપ્પડ તોડ્યું છે, અને પછી આ દોરી બાંધીને નીચે આમ જામ ચોરે આમ ભૂસકો માર્યો. ત્યાં જ્યાં શેઠનો ખાટલો હતો એની બાજુમાં જ આ ચોર પડ્યો અને શેઠ જાગી ગયા. તો એ શેઠને જોયું કે હા છે કોઈક માણસ, એટલે તરત એને એની પત્નીને ઉઠો શેઠાણી, ઉઠો, દીવો કરો. બસ શેઠાણી કે શું છે? અરે કે તને ખબર નથી, આપણે શેર માટેની ખોટ હતી અને આપણે કેટલી બધી બાધાઓ રાખી, પણ ભગવાને આપણી સામે નજર ના કરી. પણ હું તને નહોતો કહેતો કે ભગવાન જે દી આપણને દીકરો દેશે ને એ દી આપણને સપ્પર ફાડીને દીકરો દેશે. તો તમે દીવો કરો, આપણને ભગવાને આપણને રેડીમેડ દીકરો આપી દીધો, જોતો ખરી તું. તો શેઠાને તો ફટાફટ આમ જ્યોત પ્રગટાઈ જોયું તો 22 વર્ષનો યુવાન અને ચોરી કરવા નીકળી પડેલો. એ શેઠ કે શું જોઈ રહી શું તું દીકરા સામે? એ કંકુ લાય, ચોખા લાય, એની આરતી ઉતાર. તો શેઠાણી તમે માનો, એક થાળીમાં ચોખા પલાળ્યું અને એ છોકરાને તિલક કર્યું, એના પર ચોખા લગાવી દીધા અને દીકરાની આરતી ઉતારી. ત્યારે શેઠે કીધું, શેઠાણી હવે જો કાલે, હવે મારે તો નિવૃત્ત જ થયું છે, કાલે આપણી પેઢી છે ને દીકરાના નામે કરી દેવાની, આપણી સંપત્તિ છે ને આપણા દીકરાના નામે કરી દેવાની, આપણું મકાન હવે આપણે તો પ્રભુ ભજન કરવાનું, આપણું મકાન છે ને આપણે દીકરાના નામે કરી દેવાનું.
હવે ચોરનો તો એટલો બધો હરખ અંદરમાં માય નીકાળે રે, મારા તો નસીબ ખુલી ગયા. સારું થયું બીજે ક્યાંય ચોરી કરવા નથી, શેઠને ત્યાં આવ્યો. અને શેઠાણીએ કહ્યું, મેં તને શું કહ્યું હતું કે તું શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. ભગવાન જબ ખુદા દેતા હે તો ચપ્પડ ફાડકે દેતા હે. તને ખબર તો છે ને કે જો ભગવાને આપણે કેવડો મોટો, અને એ રેડીમેડ દીકરો 22 વર્ષનો દીકરો આપણે ભગવાને તૈયાર આપી દીધો. તારે કોઈ પ્રોબ્લેમ નહીં, મારે પણ કોઈ પ્રોબ્લેમ નહીં ને. આપણે કાલ સવારે દીકરાને ગાદી પર બેસાડી દેવાનું, આમ કરવાનું તેમ કરવાનું. અને ચોરનો તો આમ હરખ માતો નથી. ચોરે કે વાહ ભાઈ વાહ, હું કેટલો ભાગ્યશાળી છું કે મને આવા મા બાપ મળ્યા, મને શેઠાણી જેવા મા બાપ મળ્યા. ચોરખની અંદર આમ કાહો તૂટે છે, એનો હરખ ચડ્યો છે ચોરને. પછી શેઠે કીધું કે શેઠાણી, આ દીકરો તો ભગવાને આપણને દીધો, પણ આવાનું નક્કી નામ તો આપણે રાખવું જ પડશે ને. તો શેઠાણી કે એક કામ કરો ને શેઠ, કે આજે પૂનમ છે, તો કે પૂનમના દિવસે ભગવાને આપણને દીકરો દીધો, તો આનું નામ આપણે પૂનમચંદ રાખીએ. તો શેઠ કે નહીં, પૂનમચંદ નામ મને ગમતું નથી, મારા નામે તો હુસન ખાન મને નામ મસ્ત લાગે છે. પણ શેઠાણી કે હુસન ખાન તો નામ મિયાનું હોય, એ આપણે હિન્દુઓમાં ન આવે, આપણા જૈનોમાં ન આવે. ના કે હુસન સારું નામ હુસન ખાન. શેઠાણી કે પૂનમચંદ, શેઠ કે હુસન ખાન, શેઠાણી કે પૂનમચંદ, શેઠ કે હુસન ખાન. એમાં શેઠે 10 વખત હુસન ખાન હુસન ખાન હુસન ખાન હુસન ખાન હુસન ખાન બોલે આપીશ. હવે બન્યો કે જે હુસન ખાન પઠાણ હતો ને, એ આજે જૈનોના જે કાચા મકાન હતા ને, ત્યાં આ જૈનો ભયના કારણે રાતે ચોકીદાર રાખતા હતા, અને ચોકીદારનું નામ હુસન ખાન. અને ગમે તે શેઠના ત્યાં કંઈક થાય તો એને જવું પડે. તો હુસન ખાને કીધું કે શેઠને મારી જરૂર પડી છે, રાત્રિના 2-2:30 વાગ્યા છે, શેઠને કંઈક તકલીફ થઈ હશે. તો શેઠ દોડતા આવી, હુસન ખાન દોડતો શેઠના ઘરે આવ્યો, એને દરવાજો ખખડાયો. શેઠે અંદરથી દરવાજો ખોલ્યો. તો શેઠને કે કાં શેઠ શું થયું? અરે કે જોતો નથી કે ચોર ક્યારનો હોય ને, હમણાં મને મારી નાખા, સારું તું આવી ગયો. અને ચોરને પકડાઈ દીધો. તો હવે વિચાર કરો કે શેઠે ચોરને કંઈ જ કહ્યું, પોતાનો દીકરો બનાવીને લલચાવીને ચોરને પકડાવી લીધો. એટલે આવા જ એક વાણિયાની વાત છે. તો એક સમય એવું બન્યું કે મા પાર્વતીજી અને ભગવાન ભોલેનાથ એ કૈલાસ ઉપર બેઠા હતા. એમને વિચાર થઈ ગયો કે હાલો ને આપણે સંસારમાં જઈએ, સંસારના માણસોનો હાલચાલ જોઈએ, એ શું કરે શું નથી કરતા. મારે સંસાર જોવાની ઈચ્છા થઈ ગઈ છે. ભોળેનાથ કે પણ એક તો મારી પહેલાં એક વાત તો સાંભળ, તને હું જેટલી વખત સંસારમાં લઈ ગયો એટલી વખત તે કંઈક ઉપાધિ જ કરી છે. તારે જોઈ રહેવાનું, ગમે એવો માણસ દેખાય તારે કંઈ બોલવાનું નહીં, તારે ખાલી નિરીક્ષણ કરી લેવાનું. તો પાર્વતી કે ભલે. પણ હવે તો પાર્વતી એટલું માનું રૂપ છે. હવે ભગવાન શિવ અને મા પાર્વતી એક સાદા વેશમાં સંસારમાં આવે છે. અને જ્યાં મા પાર્વતીને ભગવાનને જ્યાં ધરતી પર પગ મૂક્યો અને જ્યાં હાલતા થયા, ત્યાં જોયું તો સામે એક બિચારો ગરીબ વાણિયો ખભે આમ ઠેલો ટીંગાડેલો, અને એના કપડાને કંઈ ઠેકાણા નહીં, એના કંઈ ઠેકાણા નહીં, દાઢીઓ વધી ગયેલી ને વાળે વધી ગયેલા ને. પાર્વતીએ આ ભાઈને જોયું. પાર્વતીને ખબર નથી વાણિયો છે. પાર્વતીએ જોયું કે ભગવાન આપણે તો જેવા અહીંયા સંસારમાં ધરતી પર ઉતર્યા એવો જ આ ગરીબ ભિખારી બિચારો હાવ મળ્યો, અને એને આપણા સકન થાય, આપણે એના સકન થાય, તો આનું કંઈક કલ્યાણ તો કરવું જ જોઈએ. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે સતી, હે પાર્વતી, મેં તને શું કહ્યું હતું? પણ કે ભગવાન એ બધી વાત જવા દો, આ બિચારો કેટલો ગરીબ છે, તમે જુઓ તો ખરા. અને પાછી આની ઉંમરે થઈ ગઈ છે, તો હવે આ વૃદ્ધાવસ્થામાં શું કરી શકવાનું છે? એનું કંઈક તો આપો એને. હવે વિચાર કરો, એ વાણિયો એક બાજુ વૃદ્ધાવસ્થાએ પહોંચેલો, સફેદ દાઢી આવી ગયેલી, સફેદ વાળ આવી ગયેલા, એનો આંખોનું તેજ ખેંચાઈ ગયેલું, આમ
જોઈ શકે, ધીરે ધીમે જોઈ શકે. તો ભગવાન શિવજીએ પાર્વતીજીને કહ્યું, પાર્વતીજી તું આને ઓળખી છે, કોણ છે? પાર્વતી કે જે હોય એ મનુષ્ય છે ને, કે મનુષ્ય તો છે જ, પણ આ મનુષ્યમાં આ વાણીઓ છે, તને ખબર છે? તો કે વાણીઓ એને બિચારાને કંઈક દઈ દો. ત્યારે ભોલેનાથે એના નજીક આવ્યો, ભોલેનાથના અને પાર્વતીજીના નજીક આ વાણીઓ આવ્યો એટલે ભોલેનાથે કીધું, ભાઈ ઊભો રહે, તું કોણ છે? કે મહાત્મા હું વાણીઓ છું. તો આ કભે ઠેલો કહીને કહું. એટલે વાણીઓ કે બાપા ગરીબ છું અને આ મસાલા ગામડે જઈને વેચું છું ને મારું પૂરું કરું છું. ત્યારે ભગવાને કીધું કે ભાઈ હું સ્વયં શિવ છું, હું સ્વયં ભોલેનાથ છું અને મારી પત્ની છે, તારે જે માગવું તો માગી લે. પણ વાણીઓ કે સમય, ભગવાન કે સમયની વાત નહીં, સમયની વાત કરી ઇમરજન્સી માગી લે. જેમ આમ દિવાસળી સળગાવી અને લાઇટ આમ પ્રકાશ થાય એટલી ઝડપી તારે માગવાનું છે. તો પાર્વતી કે બિચારો હવે અમારા હાલના શું માગશે? શિવ કે હજુ તું આને ઓળખતી નથી, તું કાચી છી. હું તો પૂરા જગતને ઓળખું છું, તું ઓળખતી નથી આને. પણ વાણીઓ કે પ્રભુ થોડું કંઈ ટાઈમ બાઈમ કહીને ઇમરજન્સી તું માગી લે, તારે જે માગવું હોય એ, અમારી પાસે ટાઈમ નથી. ત્યારે વાણીએ કીધું કે પ્રભુ તમારો આટલો બધો આગ્રહ છે, તમે ઇમરજન્સી માગવાનું કહો છો, તો મારે તમારી પાસે શું બીજું કંઈ માગવું નથી, પણ મને હું માગું એટલું વરદાન આપો. ભગવાન કે બોલ. તો કે એ ભગવાન મારે 7 દીકરા હોય, 7 માળની હવેલી હોય અને 7મા માળે મારા 7મા દીકરાની વહુ સોનાની ગોળીમાં શ્વાસ વલોવતી હોય અને હું સોનાના હિંચોળા ખાટ ઉપર બેઠા મારા 7મા નંબરના દીકરાને હું રમાડતો હોઉં અને એ શ્વાસ જે વલોવે છે ને એ હું જોયેલું, આટલું મને આપો બાપા, મારે બીજું કંઈ લેવું નથી. તો ભગવાને પાર્વતી સામે જોયું કે પાર્વતી કંઈ ખબર પડી તને? પાર્વતી કે બધું સમજી ગઈ, આ વાણીઓ છેતરાય નહીં. પછી પાર્વતી ખુદ હસવા માંડ્યા કે પ્રભુ આના છેતરાય. તો કે વિચાર તો હવે આનો બુઢાપો આવવાની તૈયારી છે, આના માથાના વાળ સફેદ થઈ ગયા છે, આનું દાઢી સફેદ થઈ ગઈ છે, આને માંડાથી દોધ પડી ગયા છે, એની આંખોનું તેજ ઓછું થઈ ગયું છે. એમ છતાં એને શું માગ્યું? મારા 7 દીકરા. એટલે પહેલાં તો નક્કી કે ભગવાનને એને નવયુવાન તો બનાવવો જ પડે. આ ગયડા માણસને કોણ લગ્ન કરે? અને ગયડા માણસને 7 દીકરા થાય જ નહીં. તો પહેલાં તો ભગવાને નક્કી કર્યું હવે મારે આને નવયુવાન અને પાછો સરસ લોકોને ગમે એવો યુવાન બનાવવો પડશે. તો ભગવાને એ વાણિયાને યુવાન બનાવી દીધો. અને પછી ભગવાને કીધું હવાના લગ્ન થશે તો જ આને 7 દીકરા થશે. એટલે ભગવાનની બકરી ડબ્બામાં આવી ગઈ, ભગવાન ગોથે ચડી ગયા. હવાના લગ્ન ક્યાં કરાવું? પણ તો ભાઈ શિવ છે ને, ભોળા, એટલે જ એને ભોળોનાથ કહે છે. એ ભોળાનાથ કે ભલે બેટા કંઈ વાંધો નહીં, હાલ હું તારા લગ્ને કરાવી દઉં. હવે ભોળાનાથે એની વૃદ્ધાવસ્થા હટાવી દીધી, એને નવયુવાન બનાવી દીધું અને ભોળાનાથે પોતાની સંકલ્પ શક્તિથી ગમે ત્યાં એના લગ્ન પણ કરાવી દીધા. અને લગ્ન કરાવ્યા પછી આ વાણિયાને 7 દીકરાની માગણી હતી એટલે ભગવાને તો તથાસ્તુ કહ્યું હતું. હવે ભગવાને વાણિયાને 7 દીકરા પણ આપવા પડ્યા. અને હવે સંપત્તિ એને આપે તો જ 7મા માળ બને, કે દરેક દીકરાનો જુદો જુદો માળ આને માગ્યો હતો. હવે ભગવાને કીધું કે હવે મારી પાસે તો કંઈ નહીં, પણ હવે મારે લક્ષ્મીને બોલાવવી પડશે. તો ભગવાને પછી પાર્વતીજીને કીધું કે તારી બેનને બોલાવ તો આને કંઈક લક્ષ્મી આપે. તો પછી મા પાર્વતીજીએ લક્ષ્મીને યાદ કરી. લક્ષ્મી કે મોટી બેન મને કેમ બોલાવી? ત્યારે પાર્વતી કે હવે આ જોને, આ ભોલેનાથે આને વરદાન આપી દીધું કે તારે 7 માળના બંગલા, 7 માળના 7મા માળે
સાતમા છોકરાની વહુ સોનાની ગોળીમાં સાસ વલોવતી હોય. આ બધું હવે શિવની પાસે તો ક્યાં છે? એ જ સ્મશાનમાં પડી રહે ને એ શું આપે? ત્યારે પાર્વતી કે હવે શિવજીએ કીધું વાંધો નહીં. તો પાર્વતીને શિવજી કે હવે તમે આને લક્ષ્મી આપો. એને લક્ષ્મી પણ આપી દીધી. 7 માળનું મકાને બની ગયું. 7 છોકરા પણ બની ગયા. 7 છોકરાનો ધીરે ધીરે 7 છોકરાનો જન્મ પણ થઈ ગયો. હવે 7 છોકરાના લગ્ન થાય તો જ એમને બાળકો થાય. તો પછી હવે 7 છોકરાના લગ્ન શિવને કરાવવા જ પડે. વચને બંધાઈ ગયા હતા પછી ક્યાંથી જાય? તો હવે શિવનો ગળામાં ગાડીઓ આવી ગયો. એમને 7 છોકરાના લગ્ન પણ કરાવી દીધા. અને 7 છોકરાના લગ્ન કર્યા પછી 7 છોકરાને બાળક તો આપવું જ પડે. કારણ તો 7મા છોકરાની વાત કરી હતી કે હું મારા 7મા માળે 7મા દીકરાને હું સોનાના હિંચોળા ખાટ ઉપર બેસું, લાકડાની નહીં, સોનાના હિંચોળા ખાટ ઉપર બેસું અને મારા 7મા દીકરાની વહુ એ સોનાની ગોળીમાં સાસ વલોવતી હોય અને હું મારા 7મા નંબરના દીકરાને હિંચોળા ખાટ ઉપર બેસીને રમાડતો હોઉં અને હું જોતો હોઉં. કેટલું અને આયુષ માગી લીધું, શું માગી લીધું? અને તો પછી ભગવાને બધું જ એને પૂરું કરવું પડ્યું. અને છેવટે જ્યારે આ વાણીઓ 7મા માળે એને 7 દીકરા પણ થયા, 7 દીકરાના લગ્ન પણ થયા, 7 કન્યાઓ ઘરમાં આવી અને 7 કન્યાઓને પણ એના સંતાન થયા. અને પછી તો આ વાણિયાને પછી ગાયો અને ભેંસોના બધું જ આપવું પડ્યું. અને પછી જ્યારે છેલ્લે સમયે જ્યારે 7મા માળે આ વાણીઓ એના 7મા નંબરના દીકરાને લઈને એને આ સોનાની હિંચોળા ખાટ ઉપર બેસીને રમાડતો હતો અને એના 7મા નંબરના દીકરાની વહુ આમ સોનાની ગોળીમાં આમ સાસ ઝેરતી હતી. ત્યાં પાછા ભગવાન શિવ હાજર થઈ ગયા અને ભગવાન શિવે કીધું, ભાઈ હવે કંઈ બાકી તો રહ્યું નથી જ નહીં. ત્યારે વાણીઓ પગે કહે, અરે ભગવાન પૂરું થઈ ગયું. ના કંઈ ના જ પૂરું થઈ ગયું, સંતોષ છે મને. ભગવાન કે સંતોષ નહીં, તે મને તે ચકડોળે ચડાવી દીધો. તો આ હતી વાણિયાની વાત.